નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય ઉપર આગામી 3 કલાક ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવી રહી છે, જેમાં ભયંકર વાવાઝોડાની અસર અત્યારે ગુજરાતમાં જોવા મળી રહી છે। આજ રાત્રિનું વાતાવરણ જોવો તો મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ ગુજરાતમાં અત્યારે છે પડી રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદની આગાહી છે। કન્ટિન્યુ મિત્રો 24 કલાકથી વરસાદ છે પડી રહ્યો છે। સાથે સાથે હજી પણ 27, 28 અને 29 આ 3 દિવસ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી સાથે સાથે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। આજના હવામાન સમાચારની અંદર તમને દરેક માહિતી જણાવવાની છે। ખાસ કરી ગુજરાત રાજ્ય ઉપર જે વાતાવરણની અંદર પલટો આવ્યો છે, માવઠાની અસર છે અને આ માવઠાની સાથે સાથે ગુજરાતમાં વરસાદ પણ પડી રહ્યો છે। આ જે આગાહી છે જેમાં ખેડૂતોને પાક નુકસાન થવાની પણ અત્યારે ચિંતા જોવા મળી રહી છે। અત્યારે તમે ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારોની અંદર જોઈ શકો છો, અરબ સાગરના દરિયાથી લઈ અને ખાસ કરીને દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે ત્યાં એક સિસ્ટમ અત્યારે પહોંચી છે અને આ સિસ્ટમની અસર અત્યારે જોવા મળી રહી છે અને સિસ્ટમની અસરના કારણે જ વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે। ભેજવાળું પ્રમાણ હતું, પરંતુ એની જગ્યાએ હવે મિત્રો વાવાઝોડાની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। અરબ સાગરની અંદરથી જે સિસ્ટમ અત્યારે આગળ આવી છે એ ગુજરાતને તંબરો છે, જેમાં ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદ પણ જોવા મળવાનો છે અને આ સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે કે જે આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં 27 ઓક્ટોબરનો દિવસ એટલે કે સોમવારનો દિવસ છે ભારેથી અતિ ભારે રહેવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એમાં 2 ઇંચથી લઈને 5 ઇંચ સુધીના વરસાદ છે એ પડશે, જેમાં અત્યારે સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દરિયામાં મિત્રો 3 નંબર સુધીના સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે। આ સિગ્નલો મિત્રો અમરેલીના જાફરાબાદ તેમજ ઘોઘા બંદર છે, વેરાવળ બંદર છે, આવા ઘણા બધા બંદરોને અંદર હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે એ આગાહીના ભાગરૂપે 24 કલાક માટે છે એ 3 નંબરના સિગ્નલો લગાવવામાં આવ્યા છે અને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે માછીમાર ભાઈઓને પણ સૂચના આપવામાં આવી છે કે આગામી 5 દિવસ માટે દરિયો ન ખેડે। આ એક આગાહી છે સામે આવી છે અને ગુજરાત રાજ્યનું વાતાવરણ સતત પલટાણું છે એની આગાહી મિત્રો અગાઉ પણ જાણકારી સ્વરૂપે આપણને મળી હતી, પરંતુ અત્યારે 26 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધીનું વાતાવરણ જે તમે જોઈ શકો છો એ પ્રમાણે હવામાન નિષ્ણાંતો દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ માહિતી અત્યારે સાચી પડતી જોવા મળી રહી છે। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે જેમાં ખાસ કરીને વેરાવળ છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, અમરેલી છે, ભાવનગર છે, આટલા જિલ્લાઓની અંદર 26, 27 અને 28 ઓક્ટોબરના જે આગાહી દર્શાવવામાં આવી રહી છે। આ વાતાવરણ જે બદલાણું છે મિત્રો અરબ સાગરની અંદર જે સિસ્ટમનો ઘેરાવો બન્યો છે ને એ ડિપ્રેશન સુધી સિસ્ટમ પહોંચી છે, જેના કારણે અત્યારનું વાતાવરણ છે એ વરસાદવાળું બન્યું છે। હવે પછી ગુજરાત રાજ્ય ઉપર આગામી 24 કલાક જે ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ખાસ કરીને આ એક આગાહી દર્શાવવામાં આવી હતી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર 26 ઓક્ટોબરથી છે એ વરસાદ કન્ટિન્યુ શરૂ થઈ જશે અને 27 અને 28 ઓક્ટોબર સુધી છે એ વરસાદનું પ્રમાણ રહેશે। એટલે કે હજી આગામી 2 દિવસ સુધી ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે એ જોવા મળશે। તો ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે। કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યા છે તમને દર્શાવી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો, જેમાં ભાવનગર છે, સાથે સાથે અલંગ છે, ઉના છે, મહુવા છે, અમરેલી છે, રાજુલા છે, સાવરકુંડલા છે, સાથે સાથે અમરેલીના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે એનું પ્રમાણ દર્શાવવામાં આવી રહ્યું છે અને આ હવામાન વિભાગ દ્વારા પણ માહિતી આપવામાં આવી છે અને વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી તમે અત્યારે જે લેટેસ્ટ અપડેટ જોઈ શકો છો। તો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આ આગાહી છે સામે આવી રહી છે, જેમાં ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। વાતાવરણની અંદર મોટો પલટો છે એ આવ્યો છે। હજી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે। કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ ભૂકા બોલાવશે ચાલો આપણે જાણી લઈએ। અહીંયા મિત્રો તમારા સ્ક્રીન ઉપર 26 ઓક્ટોબરનો જે મેપ દર્શાવવામાં આવી રહ્યો છે, ખાસ કરીને ગુજરાત રાજ્યનો મેપ છે, જેમાં
નવસારીની અંદર સતત વરસાદ જે કન્ટિન્યુ પડ્યો છે તેના કારણે નવસારીનું વાતાવરણ બદલાવાનું છે. હવે મિત્રો નવસારી જિલ્લાની અંદર વરસાદ પડ્યો છે એવું નથી, સૌરાષ્ટ્રના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે, જેમાં પોરબંદર છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, અમરેલી છે, ભાવનગર છે. આ 4 થી 5 જિલ્લાઓની અંદર વરસાદ છે એ સારામાં સારો જોવા મળ્યો છે. મધ્ય ગુજરાતની પણ વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતમાં સુરેન્દ્રનગર છે, અમદાવાદ છે, ખેડા છે, મહીસાગર છે, દાહોદ છે, પંચમહાલ છે, વડોદરા છે, આટલા જિલ્લાઓની અંદર સારા વરસાદની આગાહી છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓની વાત કરવામાં આવે તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ આ જિલ્લાઓની અંદર પણ અત્યારે છે વરસાદની અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે માહિતી આપવામાં આવી હતી એમાં મિત્રો સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એની અંદર વિસ્તારોની અંદર વધારો થશે, એટલે કે જામનગર છે, રાજકોટ છે, પોરબંદરથી દ્વારકા સુધીના જે જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર સતત 24 કલાક પછી વરસાદની સ્થિતિ છે એ શરૂ થશે, એટલે કે હજી પણ ત્યાં માવઠાની કારણે છે એ વરસાદ જોવા મળશે અને ખેડૂતોના પાકને પણ નુકસાન થયું છે, જેમાં મગફળી છે, સાથે સાથે ડુંગળીનું વાવેતર જે ખેડૂત મિત્રોએ કરેલું હતું, એ કપાસનું જે વાવેતર કરેલું હતું એવા ખેડૂત મિત્રોને અત્યારે પાક નુકસાની છે એ થયું છે. કમોસમી વરસાદ પડ્યો છે અને છેલ્લા 24 કલાકથી સતત કમોસમી વરસાદ છે શરૂ છે. 26, 27, 28 ઓક્ટોબરના રોજ પણ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. હવે મિત્રો જે મેપ દર્શાવવામાં આવી રહ્યો છે એમાં ગુજરાતના 7 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. કયા કયા જિલ્લાઓ છે? ભાવનગર છે, અમરેલી છે, સાથે દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓ છે, જેની અંદર મિત્રો અત્યારે સુરત છે, વલસાડ છે, દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે. અને આ જે 4 જિલ્લાઓ નવસારી છે, ડાંગ છે, તાપી છે અને ભરૂચ છે આ જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, એટલે કે આ જિલ્લાઓની અંદર વધારે વરસાદ છે એ જોવા મળી રહ્યો છે. આ સાથે મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે ગુજરાત રાજ્ય ઉપર જોવા મળશે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી જે છે એની વોર્નિંગ આપવામાં આવી રહી છે. સતત 24 કલાકની હવામાનની જે આગાહી છે એ પ્રમાણે જોવા જઈએ તો મિત્રો આ આગાહી છે એ સામે આવતી હોય છે, જેમાં કચ્છ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા આ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદની જે સ્થિતિ છે એ મજબૂત દર્શાવવામાં આવશે, કારણ કે 26, 27, 28 ઓક્ટોબરનું જે વાતાવરણ છે એ પલટાણું છે. 26 ઓક્ટોબરના રોજ તો વરસાદ પડ્યો છે, પરંતુ હવે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વિસ્તારોની અંદર વધારો થશે, એટલે કે આણંદ છે, વડોદરા છે, છોટાઉદેપુર છે, ભરૂચ છે, નર્મદા, સુરત, તાપી આ જિલ્લાઓની અંદર 26 તારીખના રોજ વરસાદ પડ્યો. 27 ઓક્ટોબર એટલે કે આજે પણ વરસાદ છે એ શરૂ થઈ ગયો છે અને હવે ગઈ રાત્રિના પણ ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે ભારેથી અતિભારે પવનો સાથે છે એ વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે એ જોવા મળી રહ્યો છે, જેમાં 3 ઇંચથી લઈને 5 ઇંચ સુધીના વરસાદ છે નોંધાઈ ચૂક્યા છે, કારણ કે ઘણા બધા જિલ્લાઓની ખેડૂતોની કમેન્ટ આવી રહ્યા છે કે એમના જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ઘણા બધા ખેડૂત મિત્રોનું અત્યારે છે એ માહિતી મળી રહી છે કે એમના પાકને પણ નુકસાન થયું છે, પરંતુ એના અંતર્ગત સરકાર તરફથી કોઈપણ પ્રકારનું જો પેકેજ જાહેર કરવામાં આવશે અથવા તો સહાયના સર્વે આધારે જે પણ માહિતી મળશે તો એ તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે માહિતી. પરંતુ અત્યારે જે વરસાદની સ્થિતિ છે એ ખાસ કરી સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર જે દ્વારકા સુધીના દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર, જૂનાગઢ છે, અમરેલી છે, રાજકોટ, બોટાદથી મોરબી, જામનગરના જે જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર જે વરસાદ પડવાની સ્થિતિ દર્શાવવામાં આવી રહી હતી એ પ્રમાણેનો વરસાદ 27 ઓક્ટોબરના રોજ પણ જોવા મળ્યો છે અને હવે પછી આગામી ઓક્ટોબર મહિનો પૂર્ણ થાય ત્યાં સુધી હવામાન છે એ બદલાતું જોવા મળી રહ્યું છે. એટલે ગુજરાત રાજ્ય ઉપર સતત 24 કલાક ભારેથી અતિભારે પવનો સાથે વરસાદ છે એની આગાહી દર્શાવવામાં આવી રહી છે. વાતાવરણની અંદર આ પલટો આવ્યો છે અને હજી પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદ છે એ જોવા મળશે. એટલે હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે મિત્રો સાચી માહિતી પડી રહી છે. અત્યારે સચોટ આગાહી છે એ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ કરવામાં આવી છે. તો આ જે નવી માહિતી અત્યારે સામે આવી રહી છે એ હવામાન નિષ્ણાતો દ્વારા પણ માહિતી છે અગાઉ જાણકારી સ્વરૂપે આપણને મળી હતી, પરંતુ આપણે એ પ્રકારની માહિતી પણ મેળવી હતી. હવે છૂટાછવાયા હળવોથી મધ્યમ વરસાદ, મેઘગર્જનાની સાથે જે વરસાદ પડશે એમાં પવનની ગતિ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની દર્શાવવામાં આવી રહી હતી, પરંતુ વાતાવરણની અંદર પલટો આવ્યો. એકાએક સિસ્ટમમાં ડિપ્રેશનની સ્થિતિ છે ઉત્પન્ન થઈ. હવે ડિપ્રેશનવાળી સ્થિતિ ડીપ ડિપ્રેશન સુધી પહોંચી, એટલે કે વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો, જેના કારણે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે ફૂંકાવાને શરૂ થઈ ગયા છે, જેમાં વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતના સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર 2 જિલ્લાઓની અંદર વીજળી પણ પડી છે. એ કયા કયા જિલ્લાઓ છે તો એમાં મિત્રો
ભાવનગર, અમરેલી સાથે સુરત અને નવસારી આ 4 જિલ્લાઓની અંદર વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડ્યો છે, જેમાં વીજળીની જે પડવાને લઈને માહિતી મળી રહી છે, પરંતુ એના વિશેની તમને થોડીક માહિતી આવતીકાલના વિડીયોની અંદર જણાવી દઈશું. ગુજરાત ઉપર વાતાવરણ સતત પલટાણું છે અને હવામાનની અંદર જે વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી રહી છે, સતત ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને છે એ આ માહિતી સામે આવી રહી છે, જેમાં કચ્છ છે, મોરબી છે, જામનગર, સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, બોટાદ છે. આ જિલ્લાઓની અંદર હવે વિસ્તારોનો વધારો થશે, એટલે કે ઓક્ટોબર મહિનાની 28 તારીખના રોજ આ જિલ્લાઓની અંદર વરસાદ છે એ જોવા મળશે. અત્યારે યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટના સિગ્નલો છે એ આપી દેવામાં આવ્યા છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના 2 જિલ્લાઓ એમ કુલ મળી અને 6 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધીના આ વિડીયો શેર કરી દેજો.